નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ખેડૂતો ખાતર મેળવવા હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઠેર ઠેર ખાતર માટે સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। ત્યારે મળે તો તેની સાથે બિનજરૂરી ડબલા લેવા ફરજ પડાય છે। ત્યારે રાજ્યભરમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંબંધી સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079 23 25 60 80 હેલ્પલાઇન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે, જે સવારે 8 થી રાતના 8 કલાક સુધી કાર્યરત રહેશે। ખાતર વિતરણ સંદર્ભે ખેડૂતોની ફરિયાદ, રજૂઆત, માહિતી માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। ખેડૂતો હેલ્પલાઇન નંબર પર ખાતર વિતરણની ફરિયાદ કરી શકશે। ભાભર તાલુકાના વજાપુરા જૂના ગામે નવનિર્મિત થયેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે શાળાના નવીન ઓરડાની દિવાલોમાં ચારે તરફથી તિરાડો પડી ગઈ છે। ભાભર તાલુકાના વજાપુરા નવા પ્રાથમિક શાળામાં 1 વર્ષ અગાઉ સરકાર દ્વારા 50 લાખથી વધુના ખર્ચે 3 ઓરડાઓ સાથે નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાનું ડીબીટી માધ્યમથી રૂપિયા 20,500 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા। ધાનેરા માર્કેટયાર્ડ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનભાઈ પટેલના અધ્યક્ષતામાં તથા પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। લાખણીના ગ્રામીણ વિસ્તારમાં બનતા નાળામાં ગેરરીતિની રાડ। ભકડિયાલથી રામાપીરના મંદિર સુધી 3 નાળામાં ભ્રષ્ટાચારની રાડ। ટેન્ડર મુજબ કામ ન થતાં બાંધકામની નબળી ગુણવત્તા દેખાઈ। સિમેન્ટ અને લોખંડ વાપરવામાં પણ કંજુસાઈ કરી હોવાની વિગતો સામે આવી છે। બનેલા બાંધકામની દિવાલો ધૂળી દેખાતા સિમેન્ટની ગેરરીતિ આવી સામે। તાલુકાના ઉચ્ચ અધિકારીઓની કામ બાબતે કડક સૂચના છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ગેરરીતિમાં બનાવેલા નાળા કેટલા સમય ટકશે એ સવાલ ચર્ચાના એરણે છે। સમગ્ર કામની ગેરરીતિ મામલે તપાસ કરવાની સ્થાનિકોએ કરી માંગ। અધિકારીઓ નિષ્ક્રિય રહેતા આવા કામમાં ગેરરીતિ કરવાનું ખુલ્લું મેદાન છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ધાનેરા પોલીસે અલગ અલગ થયેલી 2 ચોરીનો ભેદ ઉકેલ્યો। રાજમંદિર સામે ઇલેક્ટ્રિક દુકાન અને થરાદના વડગામના અલગ અલગ દુકાનમાં કરી હતી ચોરી। ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ માણસની કડક તપાસ કરતા ભેદ ઉકેલાયો છે। 2,16,215ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આરોપી એવો સુઈગામના જાલોયા ગામનો રાજેશ ઠાકોર કારગિલ હોટેલ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસના હાથે ચડ્યો હતો। બિહાર રાજ્યમાં પત્રકારો માટે હાલમાં શરૂ થયેલી રૂપિયા 15,000 પેન્શન યોજનાને આધારે ગુજરાતમાં પણ પત્રકારોને વય વૃદ્ધિ પછી આર્થિક સુરક્ષા મળે તે માટે પત્રકારોએ જાગૃત થવાની જરૂર છે। આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ આ માંગણીને મજબૂતીથી રજૂ કરવામાં આવવી જોઈએ। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ તરફથી કચ્છના સાંસદને પત્ર લખી ગુજરાત રાજ્યમાં પત્રકાર પેન્શન યોજના અમલમાં લાવવા માટે સહયોગી આપવાની વિનંતી કરવામાં આવી છે, જેથી તમામ પત્રકાર મિત્રો તેમના વિસ્તારના સાંસદ તેમજ ધારાસભ્યોને લેખિતમાં માંગણી સાથે રજૂઆત કરવી જોઈએ, તેમજ ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલમાં આ મુદ્દાને અગ્રતા આપી આ સમાચાર પ્રકાશિત કરવા જોઈએ તો કંઈક પરિણામ મળી શકે। બનાસકાંઠાના બાલારામ મહાદેવ મંદિરથી વિધિ વિધાનથી કાવડમાં જળ ભરીને ત્યાંથી ચાલતા કાવડ યાત્રા કાઢીને ચાણસ્મા તાલુકાના જસલપુર ગામ નજીક આવેલા રબારી સમાજની ધર્મગુરુ ગાદી શ્રી નીલકંઠેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં રબારી સમાજ દ્વારા ખૂબ જ મોટી સમાજમાં ભાઈઓ બહેનો, યુવાનો અને વડીલોએ દર્શનનો લાભ લીધો હતો।
ચાણસમાંથી જસલપુર ઢોલ નગારા અને લાઈવ ડીજેના સાથે ભગવાન શ્રી નીલકંઠેશ્વર મહાદેવની કાવડ યાત્રા નીકળી, જેમાં મહંત શ્રી શામળગીરી બાપુ પણ હાજર રહ્યા હતા અને ધર્મપ્રેમી જનતા માટે જસલપુર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પરિષદમાં પહોંચીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સાના જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. સઘન તપાસ અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ચોરી થયેલો 22,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપી વાઘાજી મદારજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી પ્રવીણજી ઉર્ફ પવલો શિવાજી માજીરાણાને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના તાલીમ કાર્યક્રમમાં પોલીસ, વકીલો, તબીબો, મામલતદાર રહ્યા હાજર. બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ ગેરહાજર રહેતા વકીલોએ દર્શાવી નારાજગી. પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠાના એક પણ પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વકીલો, ડોક્ટર, પોલીસ, મામલતદાર માટેની એક દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં ત્રણેય જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા કાનૂની સલાહ આપવામાં આવી હતી. મામલતદાર, ડોક્ટર, વકીલ અને પોલીસ માટેના કાનૂની સલાહ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા, જેની સામે સરકારી વકીલ ડીપી પટેલ સહિતના વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5,000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી. ત્યારબાદ આ કાવડ યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય તેમજ સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5,000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. હવે રામના દર્શન કરવા દર સોમવારે ટ્રેનમાં પાલનપુરથી અયોધ્યા જવાશે. રેલવે તંત્ર દ્વારા દર સોમવારે ભાવનગરથી અયોધ્યા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે, જેનું સ્ટોપેજ મહેસાણા તેમજ પાલનપુર આપવામાં આવતા ભાવિકોમાં આનંદ છવાયો છે. ભાવનગર અને અયોધ્યા વચ્ચે સીધી રેલ સેવા શરૂ કરવામાં ટ્રેન નંબર 19201 અને ટ્રેન નંબર 19202 દર સોમવારે સંચાલિત થશે.